નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદમાં શ્રી શરણેશ્વર મહાદેવના મંદિરમાં 21મો સમૂહ લગ્ન યજ્ઞોપવિત સમારંભ યોજાયો। 17 બટુકો તથા 2 નવયુગલો જોડાયા। શ્રી બ્રહ્મ સમૂહ લગ્ન યજ્ઞોપવિત આયોજક સમિતિ હળવદ દ્વારા શ્રી શરણેશ્વર મહાદેવના મંદિરમાં 21મો સમૂહ લગ્ન યજ્ઞોપવિત સમારંભ યોજાયો। 28 જેટલી સહભાગી સંસ્થાઓનો આ કાર્યમાં સહયોગ હતો। આ સમારંભમાં સમિતિના બ્રહ્મ અગ્રણી બાબુલાલ છગનલાલ પંચોલી, વિજયભાઈ બાલકૃષ્ણ આચાર્ય તેમજ હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરેલ। તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ પંચોલી, ધર્મેન્દ્રભાઈ રાવલ, નવલભાઈ શુક્લ, ઘનશ્યામભાઈ જાની, ભરતભાઈ જોશી, નરેશભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહેલ। આ સમારંભમાં 17 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરેલ તેમજ 2 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયેલ। શાસ્ત્રોક્ત વિધિથી હળવદના શાસ્ત્રી કિશોરભાઈ જોશી, હાર્દિકભાઈ દવે, જયેન્દ્રભાઈ જાની, લાલાભાઈ અલ્પેશભાઈ જોશી વગેરે યજ્ઞોપવિત ધારણ કરાવેલ। બટુકો તથા નવ દંપતીને અનેક ભેટ સોગાત આપવામાં આવેલ। 2000થી પણ વધારે લોકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.